હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજના વ્લોગમાં હું મારે જે 20 એપ્રિલે જીપીએસસીની એક્ઝામ છે તો એના રિલેટેડ તૈયારી કરીશ. તો કયો સબ્જેક્ટ કરીશ, કેમાંથી કરીશ અને કઈ રીતના કરીશ એ તમને બતાવીશ. સાથે સાથે થોડીક ટિપ્સ અને ટ્રિક્સ પણ શેર કરીશ. તો પહેલાં તો જેને પીએસઆઈની એક્ઝામ છે એને બધાને ઓલ ધ બેસ્ટ. અને આ મંથમાં પછી હાઈકોર્ટ બેલીફ અને ડીવાયએસઓની પણ એક્ઝામ છે તો એ બધાને પણ ઓલ ધ બેસ્ટ. તો એના પ્રેક્ટિસ માટે બેલીફ માટે ફૂલ મોક ટેસ્ટ આપણે એપ્લિકેશન મુકાઈ ગઈ છે. લિંક એની ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો. બાકી તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય, સ્ટડી વ્લોગ જીપીએસસી એપ્લિકેશનની અંદર દરેક પ્રકારની ટેસ્ટ સિરીઝ અવેલેબલ છે, ત્યાંથી તમે આપી શકો છો. અને બાકી આપણી એપ્લિકેશન સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો, ત્યાંથી તમને બધી જ સરકારી પરીક્ષાઓની અપડેટ્સ મળતી રહેશે. તો ચાલો વ્લોગ ચાલુ કરીએ. તો આજે સન્ડે છે ને, આ જોબ પર રજા છે એટલે આખો દિવસ તૈયારી કરવા મળશે. અને આજે આપણે સબ્જેક્ટ કરવાનું છે ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ. તો કઈ રીતના કરશું? જેમ આપણે ગયા વ્લોગની અંદર ઇકોનોમિક્સનું તૈયારી કરી હતી એ જ રીતના કરશું કે જીપીએસસીના પીવાયક્યુ અને યુપીએસસીના પીવાયક્યુ જોશું. એની અંદરથી જેટલા ટોપિક કવર થાય એ આની અંદર રિવિઝન કરતું જાણું. જેમ કે આની અંદરથી આપણે કોઈ કર્યું અક્ષાંશ રેખાંશ કર્યું અથવા તો પૃથ્વીની આંતરિક રચનાનો ટોપિક આપ્યો, આપણે સોલ્વ કરીએ છીએ. તો એમાંથી કોઈ પ્રશ્નમાં ડાઉટ લાગ્યો કે આમાં થોડુંક કન્ફ્યુઝન છે, આ પ્રશ્ન આમ થોડુંક ડાઉટ, તો ફટાફટ આની અંદર જોઈ લેવાનું. તો એને શું થશે એનાથી કે આપણા જે આની અંદર પીવાયક્યુ છે એને એ કરતાં આપણે આના દરેક ટોપિક કવર થઈ જશે. કેમ કે પીવાયક્યુની અંદર દરેક ટોપિક ઓલમોસ્ટ જે આઈએમપી ટોપિક છે તો વધારે કવર થયા હોય, ઓલમોસ્ટ બધા ટોપિકના પ્રશ્નો કવર થઈ ગયા. એટલે દરેક ટોપિકના પ્રશ્નો પરથી બધા ટોપિક આપણે થઈ જાય. તો આ રીતના આપણે કરવાનું છે. અને આમાં લાસ્ટ ડે છે તો જેટલા ટોપિક છે એમાંથી સાવ નહિવત પ્રશ્નો પૂછાણા છે એ ન કરો તો હિતાવ છે. કેમ કે એટલું બધું હવે આખી બુક કરવાનો સમય છે નહીં. તો આપણે એ રીતના, તો હું ભૌતિક ભૂગોળ માટે યુવા એનસીઆરટી સિરીઝ કરીશ, ગુજરાત ભૂગોળ માટે લિબર્ટીની બેસ્ટ છે, અને ભારત ભૂગોળ માટે છે એ યુવાની જૂની બુક છે, એ ઓલરેડી મેં કરેલી છે એટલે આ જ કરીશું. આમાંથી આપણે પ્રિપેરેશન કરીશ. તો જીઓગ્રાફી કરવી ક્યાંથી? હવે તો ઘણાને ડાઉટ હોય છે. તો જીઓગ્રાફી હું ક્યાંથી કરતો હતો અને તમારે ક્યાંથી કરવી જોઈએ? તો પહેલાં તો આ જીપીએસસી તમે આપવાના છે તો હમણાં કોઈ પણ પ્રકારના વિડીયો લેક્ચર કે કંઈ જોવાની જરૂર નથી. જેટલું કરેલ છે એટલું રિવિઝન કરો, બીજું કંઈ કરવાની જરૂર નથી. પરંતુ તમારે ફ્યુચરની જીપીએસસી માટે કરવું છે તો તમને 2-3 સોર્સ કહું છું. જો વિડીયો લેક્ચર જોવા છે તો સુદર્શન ગજ્જર છે. પછી યુટ્યુબમાં ફ્રીમાં ઋષિકેશ દુધાત, એ સાહેબ અત્યારે એક્સપાયર થઈ ગયા છે, પરંતુ એના લેક્ચર્સ જ અવેલેબલ છે. ઋષિકેશ દુધાત કોરોનામાં એની ડેથ થઈ ગઈ છે. એ પણ બેસ્ટ જીઓગ્રાફી ફેકલ્ટી છે. એ આમ તો કહેવાય સુદર્શન ગજ્જરના પણ સાહેબ કહી શકાય. તો એ ઋષિકેશ દુધાતના લેક્ચર છે એ પણ જીઓગ્રાફી માટે બહુ બેસ્ટ છે. તો તે તમે ત્યાંથી કરી શકો છો, બરાબર. બાકી તમે યુટ્યુબમાં કોઈ પણ યુપીડબ્લ્યુ ઓનલી આઈએસ કે આ પર્ટિક્યુલર ટોપિક કરવા હોય તો ત્યાંથી કરી શકો છો. તો આ બે બેસ્ટ ફેકલ્ટી ગણાય. અને રીડિંગ માટે તમે જો ઇંગ્લિશ મીડિયમ હોય તો એનસીઆરટી અને એ જ પ્રિફર કરો. અને બાકી ગુજરાત મીડિયમ હોય તો યુવાની બુક છે, સારી છે, કરી શકો. અને ગુજરાત માટે તો લિબર્ટીની બેસ્ટ છે તો એમાંથી કરી શકો છો. તો એ રીતના જીઓગ્રાફી હું કરતો. હવે તો મેં વિડીયો લેક્ચર બધું તો પતી ગયું છે જોવાનું. હવે તો માત્ર રિવિઝન જ છે એટલે વાંધો નથી. તો આપણે પીવાયક્યુ સાથે સાથે આની અંદરથી રિવિઝન, પીવાયક્યુ થ્રુ રિવિઝન કરશું આ રીતના, બરાબર છે. તો ચાલુ કરીએ. તો આપણે પીવાયક્યુ કઈ રીતના કરશું? તો પીવાયક્યુ પહેલાં તો આપણે જે એક્ઝામ જેવી રીતના આપતા હોય એ રીતના આપવાના છે. જેમ કે આપણે જીઓગ્રાફી કરીએ છીએ એમાંથી ભૌતિક ભૂગોળ પર્ટિક્યુલર ટોપિક છે તો ભૌતિક ભૂગોળ લખી નાખવાનું. હવે અહીંયા જે નંબર છે 82, 83 જે પણ 1, 2, 3, 4 તમારી રીતના આપી દેવાના. નીચે હમણાં જવાબ જોવા નથી, ટાઈમર સેટ કરી દો અને દરેક પ્રશ્નને સોલ્વ કરો અને પછી લખો. હવે આની અંદર એવું નથી કરવાનું કે ભાઈ મને ગપ્પુ મારી દઉં કે એવું, કેમ કે આ તમારી ફાઇનલ એક્ઝામ નથી. આમાં તમારે 50% ચાન્સ છે કે ભાઈ આ આવે કે આવે, તો આમાં એ ટીક નથી કરવાનું. કેમ કે આનાથી ફાયદો એ થશે કે તમને નહીં આવડે તમે જોવા જશો અંદર કે ભાઈ પ્રશ્ન ક્યાંથી નીકળવામાં ડાઉટ હતો તો એ જોશો, તે બાદ તમારે રિવિઝન થશે. આનાથી બીજો ફાયદો એ થશે કે તમે સહેલા પ્રશ્નો હશે એ નીકળી જશે ડાયરેક્ટ. એ રિવિઝન કરવાની કોઈ જરૂર નથી. એવા પાછળ ખાલી સમય બગાડવો નથી. જેમ કે અક્ષાંશ રેખાંશનો પ્રશ્ન નીકળો તો કોઈ આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહે છે, શું કહે છે, ડેશ તો અક્ષાંશ. તો એ બધા પ્રશ્નો પછી તમે પાછા દરેક પ્રશ્ન આમ જોવા જશો કે આ પ્રશ્ન ક્યાંથી શું છે, તો એ કોઈ મતલબ નથી. આની અંદર તમારે એવું કરવાનું કે ભાઈ ટોટલ 30 પ્રશ્નો સોલ્વ કર્યા, તેમાંથી કેટલા ઉપર ચોકડી મારેલ છે, એ બધા પ્રશ્નો ક્યાં છે જોઈ લો. ઓકે, એ પ્રશ્ન શું છે તો તમે એ બુકમાંથી રિવિઝન કરો તો એ બેનિફિટ થશે. અને આની અંદર થોડોક પણ ડાઉન લાગે એટલે ચોકડી મારી દેવાનું. ભલે 10 પ્રશ્નોમાંથી 3 ટીક કર્યા હોય. આની અંદર આપણે એક્ઝામ પેટર્ન એ રીતના અપનાવવાની નથી કે ભાઈ આપણે ગપ્પુ મારી દઈએ ચલો સાચો પડીએ. તો એ સાચો તમારું ત્યાં પડી જશે પણ તમારું એનું કન્સેપ્ટ ક્લિયર થશે એ નહીં થાય. એટલે તમારે આની અંદરથી ફાયદો થશે કે સહેલા પ્રશ્નો નીકળી જશે અને અઘરા પ્રશ્નો તમને રિવિઝન થઈ જશે. તો આ રીતના આપણે આજે કરશું, બરાબર. અને પછી ઘણા બધા વિદ્યાર્થીઓ મને એમ કહેતા હોય કે એક દિવસમાં 2-3 સબ્જેક્ટ કરીએ તો ચાલે, અમુક તો 3-4 સબ્જેક્ટ કરતા હોય છે. તો મને એમ થાય છે કે ભાઈ શું કરવા 3-4 સબ્જેક્ટ કરવા જોઈએ, શું કરવા લોડ લેવો એમ. તમારે એ સબ્જેક્ટ તો એના ટાઈમે જ પૂરો થશે. એવું નથી કે હું એક દિવસમાં 3-4 સબ્જેક્ટ કર્યું તો મારે 1 મહિનામાં બધા સબ્જેક્ટ પતી જશે. એ તો સમય તમે રોજની 8 કલાક આપો છો તો એક સબ્જેક્ટને આપો અથવા તો બધાને ડિવાઈડ કરી દો તો એ જ થવાનું છે. એનાથી થશે શું, તમારો ફ્લો વિખાય છે. જેમ કે તમે ભૂગોળ વાંચો છો, આજે ભૂગોળ મસ્ત સરસ મજાના અક્ષાંશ રેખાંશ ચાલે છે, પૃથ્વીની આંતરિક રચના ચાલે છે, મસ્ત સરસ મજાનો ફ્લો સેટ થયો છે. બપોર પછી બંધારણ પકડી લીધું. માંડ પહેલાંનું ડાયમેન્શન સેટ થયા હતા, ત્યાર પછી નવું માઇન્ડમાં. એટલે મગજ તમારું કેવું છે, રીલ્સ જેવું થશે. એક રીલ્સ આવી બહુ દુઃખી રીલ્સ હતી, બીજી રીલ્સ તો હેપી હતી, તો તમારું માઇન્ડ આખું ફ્લક્ચ્યુએટ થતું રહેશે. તો મારો અંગત મંતવ્ય છે ત્યાં સુધી આમ કરી શકો, બાકી કરી શકો. પણ ઘણા બધા મને કહેતા હોય કે એવું કરાય,
એ તમારી ઈચ્છા છે, તમને એ ગમતું હોય તો કરાય. પણ આ એક ટેકનિક છે, એની લીધે તમને મજા આવશે, કંઈ વાંધો નહીં કે ભાઈ હા 3 સબ્જેક્ટ એક દિવસમાં ચાલુ છે મારે, તો તમારે પતશે એના ટાઈમે જ. અમુક આમ થોડુંક મોડું થઈ જશે, તમે એકદમ ફ્લો પાછું તમારે રિવિઝન કરવું પડશે, કેમ કે ભૂલાય છે. પછી ભૂગોળનું માંડ યાદ રહેતું હોય, એ ભૂગોળ સબ્જેક્ટમાં આપણે માઇન્ડ સેટ કર્યો હોય, ક્યાં બંધારણ, ક્યાં સાંસ્કૃતિક વારસો, એટલે ફટાફટ ફ્લક્ચ્યુએટ થતું રહે. તો આ રીતના આ ટાઈમ ટેબલ પર્ટિક્યુલર બનાવો કે એક દિવસ આ સબ્જેક્ટ, બીજો દિવસ આ સબ્જેક્ટ, એ રીતના કરો તો જ બેનિફિટ રહેશે. તો તમે રોજે 3-4 દિવસ પછીનું રિવિઝન કરવા છે તો થોડુંક અઘરું પડી જાય. તો આ એક થોડીક મને લાગ્યું કે આ ટિપ્સ શેર કરવા જેવી છે, તો સ્ટુડન્ટને કામ લાગી શકે છે. તો ચલો આપણે પીવાયક્યુ હવે ચાલુ કરી દઈએ. તો પહેલાં સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી જે ટોપિક છે એમાંથી 34 પ્રશ્નો હતા, 34 ટીક કર્યા છે. 10 મિનિટ જેવી થઈ છે એટલે ટાઈમ પણ ખબર પડે. એમાંથી ખોટો એક પડ્યો છે અને 3 ટીક નથી કર્યા, તો આપણે ખબર પડે ખોટો પડ્યો છે એ પણ જોવાનો કે ભાઈ ઇઝી હતું તો પણ કેમ ખોટો પડ્યો, તો એ રીતનું. તો આની એક્યુરેસી તમારી વધશે જો એક જ ખોટો પડ્યો અને બીજા 3 છે એ. જો કે ઓલરેડી આપણે ક્યાંક ને ક્યાંક પીવાયક્યુના આડા આવતા હોય ને, સહેલો ટોપિક છે એટલે માર્ક સંભાવના રહે ભાઈ, જેમ જેમ આગળ વાતાવરણ પવન આવશે કન્ફ્યુઝિંગ થતું રહેશે, તો એ તમારા માટે બહુ સારી વસ્તુ છે. અને બીજું, તમારે પીવાયક્યુ છે એ ટેસ્ટ સ્વરૂપે આપવા છે, બરાબર. જેમ કે આ આપણે જાતે આપવા અને પછી માર્ક લખવા, ચેક કરવા, એના કરતાં આપણી એપ્લિકેશનમાં હવે હું થોડાક સમયમાં 20 એપ્રિલ પતશે પછી લાવીશ કે બધા પીવાયક્યુ છે એ ટેસ્ટ સ્વરૂપે એપ્લિકેશનમાં જ આવી જશે, નજીવી ફીમાં. કે તમારે ટેસ્ટ સ્વરૂપે એપ્લિકેશનમાં ટેસ્ટ આપો, એના માર્ક જનરેટ થશે ત્યાં ને ત્યાં, એ તમારા અલગ બીજા સ્ટુડન્ટ સાથે કમ્પેરિઝન થશે, તમને ફાયદો થશે કે પહેલાં એ ટોપિક વાંચી લ્યો, પીવાયક્યુ સોલ્વ કરી લો, એમાંથી કેટલા ખોટા પડ્યા, સાચા પડ્યા, ડાયરેક્ટ ઓટોમેટિક આવી જાય, તો તમારા સમયનો પણ બચત થાય ને એ તમને આજીવન કામ લાગે. બધા સબ્જેક્ટ વાઇઝ, ટોપિક વાઇઝ પીવાયક્યુ હું લાવવાનું જ છું. એના માટે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધું. તો આપણે હવે બીજો ટોપિક પૃથ્વીની ગતિ છે, તો એના પર કરીએ. એના MCQ 58, એટલે ટોટલ 34, 58 - 34 એટલા MCQ છે આપણે, તો એ આપણે લખીને સોલ્વ કરશું. તો હવે થઈ ગયો છે જમવાનો સમય, તો જમી લઈએ, આરામ કરીને પાછું આપણે પીવાયક્યુને સોલ્વ કરવાની પ્રક્રિયા આગળ ચાલુ જ રાખીએ. તો આજે છે રામનવમી અને બપોરે આજે ફરાળ કરી લીધી છે અને હવે થોડીક વાર આરામ કરી લઈએ, કેમ કે પાવરનેપ મળી જાય તો પાછા ફ્રેશનેસથી વાંચવાની મજા આવે. તો પાછા ઉઠી અને પાછું આપણે રીડિંગ ચાલુ કરશું. તો બપોરે આરામ કરી લીધા બાદ નેક્સ્ટ સેશન ચાલુ કરીએ, કેમ કે સન્ડે છે તો એનો ખૂબ ભરપૂર ફાયદો ઉઠાવવાનો છે. તો નેક્સ્ટ સેશન ફટાફટથી ચાલુ કરી દઈએ. જો પીવાયક્યુ કરવાનો એક ફાયદો તમને જણાવી દઉં કે હું જે 48મો પ્રશ્ન છે ને, મૂંઝાણો હતું કે ભાઈ નીચેના પૈકી કયા વિધાન સાચા છે. પૃથ્વીના ધરીભ્રમણથી ઉત્પન્ન થતા બળને અક્ષભ્રમણ કહેવામાં આવે છે. વિશ્વ ઉપર અક્ષભ્રમણ બળ હોતું નથી, પરંતુ તેને ધ્રુવ તરફ ક્રમશઃ ઘટતું જાય છે. તો હું કન્ફ્યુઝન એવું થયું કે ભાઈ અક્ષભ્રમણ એટલે આપણે શું ગમે કે ભાઈ અક્ષ, આપણે પૃથ્વી હોય તો એના પરિભ્રમણ જે હોય અક્ષ એ, બરાબર. તો એ તો આપણે વિશ્વ ઉપર 0 ન હોય, મેક્સિમમ હોય, અને ધ્રુવ પર 0 હોય. તો મને એમ લાગ્યું પહેલાં, મેં કીધું આ ખોટું છે કે પૃથ્વી ધરીભ્રમણ ઉત્પન્ન થતા બળને આ, તો મેં કીધું પહેલું સાચું છે. તો 48માં મેં જવાબ જોયો તો સી આવે, બંને આવે. કીધું આ લોકોનો જવાબ ખોટો છે. પછી મેં આનું ગૂગલ ટ્રાન્સલેટ કર્યું, કદાચ ઇંગ્લિશમાં કંઈક થયું હોય તો. ગૂગલ ટ્રાન્સલેટમાં પણ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ને એવું બધું આવતું હતું. તો પછી મેં આનું ઓરિજિનલ પેપર કાઢ્યું અહીંયાથી, એડવર્ટાઇઝમેન્ટ નંબર. તો ત્યારે એનું ઇંગ્લિશ પોર્શન, એટલે કેટલું, જો આપણે ઘણીવાર ક્વેશ્ચનમાં કન્ફ્યુઝન હોય તો સાઈડમાં એનો ઇંગ્લિશ પોર્શન આપેલો હોય, એ ખાસ વાંચી લેવો જ્યારે પણ કન્ફ્યુઝન હોય. ગૂગલ ટ્રાન્સલેટથી કર્યું હોય તો પછી ખબર પડી કે અક્ષભ્રમણ છે એ અક્ષભ્રમણ એટલે કોરિયોલિસ બળ છે ને. કોરિયોલિસ બળ કરીને એક આવે છે, તમને હું એને બતાવી દઉં એનું જો.
પવનની અંદર કોરિયોલિસ બળ હોય. તો એના વિશે વાત કરે. જો કોરિયોલિસ બળ છે આ બરાબર, એ પોતાના અક્ષ પર ભ્રમણ, અક્ષ ભ્રમણ એટલે એ અક્ષાંશ ભ્રમણ પણ થઈ શકે, એટલે એ થોડુંક અહીંયા હોય છે. કેમ કે કોરિયોલિસ બળને આપણે ગુજરાતીમાં પણ કોરિયોલિસ બળ જ કહેવું પડે, કેમ કોરિયોલિસ નામના વિજ્ઞાનિએ કર્યું હોય તો એના પરથી ખબર પડે કે પૃથ્વી ફરે છે એટલે પવન સીધો નહીં, એટલે આડું થાય, કોરિયોલિસ બળ હોય છે બરાબર. અને એ છે એ વિષુવવૃત્ત પર 0 હોય તો એ સાચી વસ્તુ છે. તો આ જવાબ સાચો છે, 47 સી આવશે બરાબર. અને પૃથ્વી ફરે તો એના ભ્રમણને લીધે ઉત્પન્ન થાય છે, એ પણ સાચું છે. એટલે આ રીતના થોડુંક પીવાય મને શીખવા મળે કે આપણે જે ઇંગ્લિશ પોર્શન છે પણ વાંચવો જોઈએ અને થોડુંક આપણે આઈડિયા આવે. તો હવે ચા પાણી પી અને પાછું થોડુંક ગુજરાત જિયોગ્રાફી છે એ રિવિઝન કરવાનું બાકી છે, તો એ કરશું. અને બાકી હા, મેપ તમારે ક્યારેક પણ કન્ફ્યુઝન હોય તો, કેમ કે જિયોગ્રાફી મેપ બેઝ હોય તો એટલાસ તમે તમારી સાથે રાખવો જોઈએ અને તમને બધું ખબર પડે. મારે અહીંયા એક નકશો ચોંટાડેલ જ છે, પરંતુ એટલાસની અંદર અલગ અલગ વર્લ્ડ મેપ ક્યારેક કામ લાગી જાય. આવી રીતના અક્ષાંશ રેખાંશનું જ્યારે પેલું ટાઈમ ઝોનમાં આપેલું હોય ત્યારે અહીંથી અહીં જાય ત્યારે આપણે જોવું પડે જાપાન ક્યાં આવેલું છે, જાપાનથી એક ભાઈ ઓસ્ટ્રેલિયા જાય છે અથવા XYZ જગ્યાએ જાય છે, તો આપણે એ આઈડિયા હોવો જોઈએ, ત્યારે એનો અક્ષાંશ રેખાંશનો દાખલો સોલ્વ થઈ શકે. તો હવે ચા પાણી પીને પાછું એક સેશન હજી ચાલુ કરી દઈએ. આજ આખો દિવસ વાંચ જ કરવાનું છે. તો આજનો વ્લોગ ત્યાં સુધી જ રાખીએ. હવે નેક્સ્ટ વ્લોગની અંદર મળીએ. ત્યાં સુધીમાં દરેકને ઓલ ધ બેસ્ટ પરીક્ષા માટે. અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વ્લોગ કેવો લાગ્યો. આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો અને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. નેક્સ્ટ વ્લોગની અંદર પણ નવી ટિપ્સ અને ટ્રિક્સ સાથે મળશું. અને કંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાય, ઓલ ધ બેસ્ટ, ટાટા.